ધારાસભ્ય જવાહર ચાવડાનો પીએમ મોદીને પત્ર। પૂર્વ મંત્રી અને ભાજપ નેતા જવાહર ચાવડાએ પીએમ મોદીને લખ્યો છે પત્ર। જિલ્લા ભાજપ પ્રમુખ પર પત્રમાં કરવામાં આવ્યા છે આક્ષેપ। જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે 9 વર્ષથી હોદ્દા પર હોવાનું ચાવડાએ કહ્યું। જિલ્લા પ્રમુખે હોદ્દાનો દુરુપયોગ કરી બીજા હોદ્દા પ્રાપ્ત કર્યાનો પણ દાવો કરવામાં આવ્યો। જિલ્લા ભાજપ પ્રમુખ પાસે 3 હોદ્દા હોવાનો આરોપ। આ વાતની રજૂઆત કરાઈ છતાં પણ પીએમ સુધી ન પહોંચી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અશોક ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અશોક, એક નેતા બીજા નેતાના હોદ્દાને લઈને, કામગીરીને લઈને, સત્તાના દુરુપયોગને લઈને પીએમ મોદીને પત્ર લખે છે। આખરે શું કઈ વિગતો છે? જવાહર ચાવડાએ પત્રમાં શું લખ્યું છે? જી, ચોક્કસથી બીજી જણાવી દઉં તો પૂર્વ પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ પીએમને નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો। જિલ્લા ભાજપ પ્રમુખના 3 હોદ્દાને લઈને પત્ર લખવામાં આવ્યો હતો। જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ છેલ્લા 9 વર્ષથી હોદ્દા ઉપર હોય તેને લઈને જિલ્લા પ્રમુખે પોતાનો હોદ્દાનો દુરુપયોગ કર્યો તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। વારંવાર જે પત્ર છે તે રજૂઆત કરાતી હતી તેને લઈને આજે જવાહર ચાવડાએ જે પત્ર છે તે પીએમ મોદીને લખ્યો છે। જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।